નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. આજે આપણે યુનિટ 3 આઈ વિલ બીકમ તેનો અભ્યાસ કરવાનો છે, જેનો મતલબ થાય છે કે હું બનવા માગું છું. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. એટલે કે બાગપુર પ્રાઇમરી સ્કૂલ છે એમાં એસે રાઇટિંગ કોમ્પિટિશન હતું, એટલે કે નિબંધ સ્પર્ધા હતી લખવાની. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ, અને જે ટોપિક હતો એટલે કે એ જે વિષય હતો નિબંધનો એ હતો આઈ વિલ બીકમ, એટલે કે હું બનવા માંગુ છું. એટલે કે ભવિષ્યમાં આપણે જે કંઈ પણ બનવા માંગતા હોય તે, જેમ કે કોઈ ડૉક્ટર બનવા માંગતું હોય, કોઈ એન્જિનિયર બનવા માંગતું હોય, કોઈ ટીચર બનવા માંગતું હોય, એવી રીતે. હિયર આર ધ ટોપ 3 એસેસ, એટલે કે અહીં 3 એસે આપેલા છે. હવે આ 3 એસે છે જે ટોપ 3 એસે છે, એટલે કે જેનો પહેલો, બીજો અને ત્રીજો નંબર આવ્યો હતો આ એસે કોમ્પિટિશનની અંદર, એમના એસે લખેલા છે. હવે પહેલો એસે જોઈએ તો પહેલામાં છે સિદ્ધાર્થ વ્રોટ, એટલે કે સિદ્ધાર્થે પોતાનો એસે છે એ કેવી રીતે લખ્યો હતો અથવા તો તે શું બનવા માગતો હતો તો જોઈએ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે કે હું શિક્ષક બનવા માગું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, એટલે કે હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ, એટલે કે આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, એટલે કે હું તેમના ઉપર રાડો પાડીશ નહીં. શાઉટ એટલે કે રાડો પાડવી અથવા તો બૂમ પાડવી એમ. બટ વિલ શાઉટ વિથ ધેમ, પણ હું તેમની સાથે રાડો અથવા તો બૂમો પાડીશ. I will never insult my student and will not find faults with them, એટલે કે હું મારા વિદ્યાર્થીઓ છે એની ક્યારેય પણ ઇન્સલ્ટ કરીશ નહીં. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, અને તેમાં કોઈ પણ જાતના ફોલ્ટ છે એટલે કે ખામીઓ છે તેને શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ્સ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, એટલે કે દરેક વિદ્યાર્થી છે એમાં સ્પેશિયલ એટલે કે ખાસ અને એબિલિટી એટલે થાય ક્ષમતા, કે દરેક વિદ્યાર્થીઓમાં કંઈક ખાસ ક્ષમતા છે એ હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર I will play with them and discover their special abilities. હું તેમની સાથે રમીશ અને એની અંદર જે પણ સ્પેશિયલ એટલે કે ખાસ છે, એબિલિટીઝ એટલે કે ગુણ છે અથવા ક્ષમતાઓ છે તેને ડિસ્કવર એટલે કે શોધીશ, એટલે કે એમની અંદર જે કંઈ પણ ખાસ ક્ષમતાઓ આવેલી છે, ગુણ આવેલા છે, એમની સાથે રમતા રમતા હું તેમને શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન ઇન ધ ક્લાસ, એટલે કે મારા વિદ્યાર્થીઓ છે એ ક્લાસમાં પોતાનો ઓપિનિયન એટલે કે પ્રતિભાવ આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ, અને હું ક્લાસમાં પિન ડ્રોપ સાયલેન્સ એટલે કે એકદમ ટાચણી પડે અને એનો અવાજ સંભળાય એટલી શાંતિ છે તેનો આગ્રહ રાખીશ નહીં. ઇન્સિસ્ટ એટલે થાય આગ્રહ રાખવો. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ, અને મારા ક્લાસમાં હંમેશા ચીયરફુલ એટલે કે આનંદદાયક અને વોઇસીસ એટલે કે અવાજો, એટલે કે મારા ક્લાસમાં હંમેશા આનંદદાયક અવાજો છે તે આવતા રહેશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ, મને લેક્ચર આપવા ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, તેથી હું મારા વિદ્યાર્થીઓને એક્ટિવિટી દ્વારા ભણાવીશ. વી વિલ ડૂ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર, અને અમે સાથે સાથે લિસનિંગ એટલે કે સાંભળવાની, સ્પીકિંગ એટલે કે બોલવાની, અને હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ એટલે કે હાથ વડે જે પ્રવૃત્તિઓ થાય છે એ બધા ટુગેધર એટલે કે સાથે મળીને કરશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ અ ફન ટુગેધર, અમે બહાર જશું, ગાશું, નૃત્ય કરશું અને બધા સાથે મળી અને મોજ કરશું. ઇન શોર્ટ આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ, ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં કહું તો હું બધા સાથે મિત્ર બનીને રહીશ. દે ઓલ વિલ લવ મી, તે બધા જ લોકો છે એ મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર, અને હું મારું જીવન શિક્ષક તરીકે એન્જોય કરીશ અથવા તો એનો આનંદ માણીશ. આ સિદ્ધાર્થનો પહેલા નંબરનો પત્ર હતો. હવે બીજો પત્ર છે ઈવા વ્રોટ. હવે કે ઈવા નામની જે છોકરી છે તે પોતાનો એસે છે તે લખે છે. લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ ઇન અ
વડગામ નિયર. હવે સેમ નીચે પણ છે, મિસપ્રિન્ટ થયેલું છે ટેક્સ્ટ બુકની અંદર 2 વખત, એટલે આપણે ફરી વખત જોઈએ કે ઈવા લખે છે, શું કહે છે કે લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગઈ જાન્યુઆરીમાં આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ, હું મારા અંકલના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત, અને એ ખંભાતની બાજુમાં આવેલું વડગામ છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર, અને ત્યાં યુવાન છોકરાઓ અને છોકરીઓનું એક ગ્રુપ છે, સમૂહ છે, તે બરોડાથી આવ્યું હતું. They crossed the Bay of Khambhat on foot when there was no tide. એટલે કે તેઓએ ખંભાતનો બે એટલે થાય અખાત, બરાબર, જે તમને સમાજમાં આવતું જ હશે સામાજિક વિજ્ઞાનની અંદર, કે ખંભાતનો જે અખાત છે એ એણે પગ દ્વારા ક્રોસ કર્યો હતો, એટલે કે પાર કર્યો હતો. વેન ધેર વોઝ નો ટાઈડ, ટાઈડ એટલે થાય ભરતી, દરિયાની અંદર જે ભરતી અને ઓટ આવે છે ને, એટલે ટાઈડ એટલે થાય ભરતી, કે જ્યારે ભરતી નહોતી ત્યારે આ બધા જે સમૂહ હતો એણે ખંભાતનો અખાત છે એ ક્રોસ કર્યો હતો. તે કેમ ધેર ટુ સી ફ્લોક્સ ઓફ ફ્લેમિંગોઝ એટ નાઇટ, અને તેઓ ત્યાં જે ફ્લોક્સ એટલે કે ટોળાઓ છે કેના, તો કે ફ્લેમિંગોઝ છે, બરાબર, જે આપણને ખબર છે કે શિયાળા દરમિયાન આપણા ગુજરાતની મુલાકાતે આવે છે અને ખાસ કરીને કચ્છમાં પણ જોવા મળે છે. એટલે તો કચ્છના જે કચ્છ છે એને સુરખાબનગર પણ કહેવાય છે, અને ફ્લેમિંગોને ગુજરાતીમાં સુરખાબ કહેવાય, એમ કે સુરખાબનું ટોળું છે એ રાત્રે જોવા માટે તેઓ અહીં આવ્યા હતા. તે ઓબ્ઝર્વ ધ નાઇટ સ્કાય વિથ અ બિગ ટેલિસ્કોપ, અને તેઓએ રાતનો જે આકાશ છે મોટા ટેલિસ્કોપ વડે નિહાળ્યું હતું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ, અને આ જે ટ્રીપ હતી એના ઓર્ગેનાઇઝર એટલે કે આયોજક ધવલભાઈ હતા. આઈ ટોક્ડ વિથ હિમ, મેં તેમની સાથે પણ વાતો કરી હતી. આઈ લર્ન્ટ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ અબાઉટ નેચર, અને મેં નેચર એટલે કે પ્રકૃતિ વિશે ઘણી બધી રસપ્રદ વસ્તુઓ તેમની પાસેથી શીખી પણ હતી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ, અને હું પણ જે ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર, તમને ખબર છે કે જે પહાડોમાં ચડવાનું, પર્વતોમાં ચડવાનું કરતા હોય ને આપણે ટ્રેકિંગ કહીએ છીએ, એટલે કે હું પણ તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે આયોજક બનવા માગું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાયઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ્સ એન્ડ ટ્રીઝ, હું પણ પક્ષીઓ, પછી બટરફ્લાયઝ એટલે કે પતંગિયાઓ, ઇન્સેક્ટ એટલે કે જંતુઓ, એનિમલ્સ એટલે કે પ્રાણીઓ, સોઇલ એટલે કે જમીન, અને ટ્રીઝ એટલે કે વૃક્ષો છે તેનો અભ્યાસ કરવા માગું છું. તે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ, અને આ બધા છે એ આપણી દુનિયાના સૌથી લવલી એટલે કે સુંદર પ્રેમાળ ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ, અને હું સાથે સાથે સ્કાય ગેઝિંગ એટલે કે આકાશનું નિરીક્ષણ કરવું, આકાશને જોવું, બરાબર, તે પણ શીખવા માગું છું. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ, હું આ વિશે મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ પણ બનાવશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી, તો સૌથી પહેલાં શું કરશું, તો કે સૌથી પહેલાં અમે ગુજરાતમાં જેટલા પણ સુંદર સ્થળ છે એને શોધી કાઢશું. ધવલભાઈ ટોલ્ડ મી વન્સ યુ કમ ઇન અ કોન્ટેક્ટ વિથ નેચર યુ વિલ લવ ઇટ મોર, અને ધવલભાઈએ પણ મને કીધું જ હતું કે તમે એક વખત પ્રકૃતિના કોન્ટેક્ટ એટલે કે સંપર્કમાં આવી ગયા પછી તમે એમને વધારે ને વધારે ચાહવા લાગશો. હી ઓલ્સો સેડ ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક, યુ કેન અર્ન ગુડ મની, અને તેમણે એ પણ કીધું જ હતું કે આ ખૂબ જ સારું કામ છે અને એનાથી તમે અર્ન એટલે કમાવો, એમ તમે સારા પૈસા પણ કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ અ યંગ જનરેશન, અને આ એક સર્વિસ એટલે કે સેવા, યંગ એટલે કે યુવાન, અને જનરેશન એટલે થાય પેઢી, એટલે કે યુવાન પેઢી છે એના માટે એક સેવાનું કાર્ય પણ છે જ. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ, થ્રિલિંગ એટલે થાય રોમાંચિત, બરાબર, એટલે કે એ તમારું જીવન છે એને રોમાંચિત કરી દેશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર, અને મારી જે સંસ્થા હશે, મારી જે ઓર્ગેનાઇઝેશન હશે એનું નામ હશે ટુગેધર વિથ નેચર, એટલે કે પ્રકૃતિની સાથે. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતન મહેલ, જાંબુઘોડા, દ્વારકા, બરાબર, અને કહે છે કે હું, મારા મિત્રો, અમે અલગ અલગ ગુજરાતના જે સ્થળો છે એમની મુલાકાત એટલે કે એમની ટ્રીપનું પણ આયોજન કરશું, જેમ કે રતન મહેલ છે, જાંબુઘોડા છે, પછી દ્વારકા છે, ત્યાં બધાની મુલાકાત અમે લેશું.
આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. અને હું એવી આશા રાખું છું કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારું જીવન પણ આનંદમાં માણશો, અથવા તમારું જીવન છે એ જે એને પણ આનંદિત કરશો. બરાબર. હવે આ ઈવાનો લેટર હતો. હવે છેલ્લે જુઓ નીતિન લખે છે, સેકન્ડ એસે છે એ ઈવાનો હતો. હવે નીતિન રોડ છે, નીતિન છે એ એસે લખે છે, એ છે આઈ લવ નેચર. મને પ્રકૃતિ ખૂબ જ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પોલ્યુશન મુક્ત એટલે કે પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. અને તેથી હું ખેડૂત બનવા માગું છું. આઈ વિલ હેવ અ ટાઈમ ટેબલ ફોર ફ્રી લાઈફ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. અને મારું જીવન કેવું હશે? તો કે ટાઈમ ટેબલ વગરનું હશે. તમને ખબર છે કે ખેડૂત છે એનું કોઈ ટાઈમ ટેબલ ન હોય. જેમ નોકરિયાત વર્ગ હોય તો સવારે વહેલા ઉઠવું, પછી જોબ પર ટાઈમે પહોંચવું, પછી લંચ ટાઈમ, પછી પાછું રિટર્ન આવવું. તો એમની પાસે એક ટાઈમ ટેબલ હોય ને પર્ટિક્યુલર ટાઈમ પ્રમાણે એમને કામ કરવું પડે છે. જ્યારે ખેડૂત છે એનું પર પર્ટિક્યુલર ટાઈમ હોતું નથી. કદાચ 1 કલાક, અડધી કલાક મોડું થાય તો એમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ થતી નથી. અને નીતિનને ટાઈમ ટેબલ ફ્રી લાઈફ ગમે છે એટલે એને ખેડૂત બનવું છે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ. અને હું દરેક સિઝન્સ એટલે કે ઋતુઓ છે એને એન્જોય કરી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. અને સાથે સાથે શું કહે છે? તો કે મારા પરિવારને હેલ્ધી એટલે કે સ્વસ્થ, જે તંદુરસ્ત છે એ જમવાનું મળશે, ફ્રેશ એર એટલે કે તાજી હવા મળશે, અને હેલ્ધી ડ્રિંક એટલે કે સ્વસ્થ જે પીણું છે અથવા તો સ્વસ્થ પાણી અથવા તો સારું પાણી પણ મળશે. વી વિલ કીપ અ શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. અને અમે જે ગાય છે, પછી ભેંસ છે અને બકરીઓનો શેડ પણ રાખશું, એટલે કે એની ગમાણ પણ રાખશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. અને એ આપણને શું આપશે? તો કે પહેલાં તો દૂધ આપશે, અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝર એટલે કે ફર્ટિલાઇઝર એટલે થાય કે ફળદ્રુપતા અથવા તો જેને આપણે ખાતર કહીએ છીએ. તો ઓર્ગેનિક ખાતર આપશે એટલે એકદમ શુદ્ધ ખાતર આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. અને હું એકદમ ઓર્ગેનિક ક્રોપ્સ એટલે કે પાક છે, પછી વેજીટેબલ્સ એટલે કે શાકભાજી, અને ફ્રૂટ્સ એટલે કે ફળો છે તેમને વાવીશ અથવા તો ઉગાડીશ એમ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. અને આથી લોકો પણ કેવા થશે? સ્વસ્થ અને તંદુરસ્ત જ થશે. એને કોઈ નુકસાન પહોંચશે નહીં. કેમિકલવાળા જે હોય છે ફર્ટિલાઇઝર એટલે કે જે જંતુનાશક દવાઓ હોય છે, બરાબર, પછી કેમિકલવાળું ખાતર હોય છે, એવું કશું જ છે નીતિનો ઉપયોગ કરવાનો નથી. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. એટલે કે ખેતી કરવી એ ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત છે એ કેવું? તો કે પારિવારિક જીવનનો પણ આનંદ માણે છે, પછી તંદુરસ્ત જીવનનો પણ આનંદ માણે છે, અને સાથે સાથે બીજા લોકો છે એને પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવન આપે છે. જો એ ઓર્ગેનિક જે પાક છે ઉગાડે તો. બાકી કેમિકલવાળું જંતુનાશક દવાઓ નાખે, બરાબર, તો એ સારી એવી લાઈફ છે એ બીજાને પણ આપતા નથી. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ યુનિટ સમજાઈ ગયો હશે. સ્વાધ્યાય પોથીમાં ઓલરેડી ફિલઅપ કરી લીધું છે, છતાં એક વખત હું PDF સેન્ડ કરી દઈશ. જે લોકોને બાકી હોય તે PDFમાંથી જોઈ અને સ્વાધ્યાય પોથીમાં ફિલઅપ કરી લેજો. બરાબર. થેન્ક યુ. સ્ટે હોમ, સ્ટે સેફ. તમારું ધ્યાન રાખજો અને અભ્યાસ પણ કરતા રહેજો.